હું અહીંયા એક વાર્તા બોલવા આવેલી છું, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળજો. મારી વાર્તાનું નામ છે જેવા કર્મો એવા ફળો. એક ગામમાં ધનીરામ નામનો ખેડૂત રહેતો હતો. તે ડુંગળીની ખેતી કરતો હતો. આ વર્ષે જ્યારે તેનો પાક તૈયાર થયો ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને તે બોલવા લાગ્યો, અરે વાહ, આ વખતે મારો ડુંગળીનો પાક ખૂબ જ સરસ થયો છે. અને તે મોહનભાઈને બૂમ પાડીને બોલાવે છે, અરે ઓ મોહનભાઈ, આ વખતે ડુંગળીનો પાક સરસ થયો છે ને? મોહનભાઈ હસતા હસતા બોલે છે, હા હા, આ વખતે ખૂબ જ સરસ થયો છે. આ વખતે મારા ખેતરમાં પણ સારી ડુંગળી ઉગી છે. સાંભળ્યું છે કે આ વર્ષે ડુંગળીની ખેતી નથી થઈ એટલે માલ વધારે છે અને ભાવ પણ વધારેલા છે. અને ધનીરામ કહે, મેં તો વિચાર્યું હતું કે મારો જ ફક્ત ફાયદો થશે, પણ આવું નથી, મને ફાયદો થયો નથી. ધનીરામ ડુંગળીનો બકડો લઈને ઘરે ગયો અને પોતાની પત્ની મીનાને બૂમ પાડે છે, સાંભળે છે, જરા અહીંયા આવતું. ધનીરામ કહે, આ જો, આ વખતે આપણા ખેતરમાં કેટલી સરસ ડુંગળી થઈ છે. અરે હા, આના તો બહુ પૈસા મળશે. આ તો જો મળશે, પણ આ વખતે મોહનના ખેતરમાં પણ સારી જ ડુંગળી થઈ છે. એનાથી આપણે શું, આપણી ડુંગળી લઈને બજારમાં વેચવા જાવ, એમ કહી અને પછી ધનીરામ પોતાની ડુંગળીનો કોથળો લઈને દુકાને જાય છે અને મોહનની બાજુમાં જઈને બેસી જાય છે. અને મોહનભાઈ કહે, આવી ગયા? પછી ધનીરામ કહે, હા, હું તો આવી ગયો. કેમ ચાલે છે આપણો દુકાનમાં કામ? અને ત્યાં મોહન પાસે ગ્રાહક આવ્યો અને ડુંગળીનો ભાવ પૂછે છે. અરે મોહનભાઈ, ડુંગળીનો ભાવ કેટલો છે? અને મોહનભાઈ કહે છે, ડુંગળીનો ભાવ 50 રૂપિયા છે. અને ગ્રાહક કહે, બહુ વધારે નથી થઈ ગયા? ત્યાં જ મોહનભાઈ કહે છે, આખા ગામમાં ક્યાંય પણ ડુંગળી નથી વાવેલી અને અમારી જ દુકાને ડુંગળી છે એટલે ભાવ વધારવો પડ્યો. એમ કહી પછી ગ્રાહક ડુંગળી લઈને ચાલ્યો ગયો. એમ કરતા કરતા આખો દિવસ ડુંગળીની બધી વેચાઈ ગઈ અને પછી સાંજ થતા જ તે બંને સાથે મળીને ઘરે ગયા. અને ઘરે જઈને ધનીરામ પોતાની પત્નીને કહે છે કે આમ તો આપણી દુકાન ચાલશે નહીં. અને તે કહે છે, મારી પાસે એક યુક્તિ છે, આપણે ચાલને એ યુક્તિ ચલાવીએ. અને પછી રાત્રે થતા જ તે મોહનના ખેતરમાં જઈને બધી ડુંગળી લઈ લે છે. અને ચાલતા ચાલતા રસ્તામાં ધનીરામ કહે છે કે આપણે ડુંગળી તો લઈ લીધી છે, પણ તેને આપણે છુપાવશું ક્યાં? ત્યાં જ તેની પત્ની બોલે છે, મને ખબર છે, આપણે રસોડાની બાજુમાં એક ઓરડો છે, ત્યાં આપણે રાખી દેશું, કેમ કે તે ઓરડો સાવ ખાલી જ છે. અને પછી તે રાખી દે છે. અને પછી ઓરડાની બહાર આવીને કહે છે કે આપણે હવે અઠવાડિયા પછી જોઈશું, ભાવ વધી ગયા છે તો આપણે વેચીશું. અને એક અઠવાડિયું વીતી ગયું અને ધનીરામ ઉઠીને બોલે છે, અરે મીના, એક અઠવાડિયું તો વીતી ગયું છે, ચાલ હવે મને મારી ટોપલી આપી દે, હું બજારે જાઉં છું અને જરા ચેક કરું તો કે ભાવ વધ્યા છે કે નહીં. અને પછી તે ચેક કરવા બજારે ગયો અને ત્યાં જ એક ગ્રાહક આવ્યો અને કહે છે, ડુંગળી ક્યાંય નથી મળતી, તમારા ઘરે ડુંગળી છે? પછી ધનીરામ કહે છે, ડુંગળી તો છે પણ ભાવ વધારે છે. અને ગ્રાહક કહે છે, ગમે એટલા ભાવ ના હોય, મને ડુંગળી લઈ આવીને આપો. અને ધનીરામ કહે છે કે ડુંગળી આવતા અઠવાડિયે લઈ આવીશ, એમ બાનું કાઢી. અને તે કહે છે કે એમ કરતા મહિનો દિવસ સુધી એને ડુંગળી બહાર ના કાઢી. અને એક દિવસ જ્યારે તે બજારમાં ગયો ત્યારે તેમને એક ગ્રાહકે પૂછ્યું, ડુંગળી છે? પછી ધનીરામને તરસ આવી અને કહ્યું, હા, મારી પાસે ડુંગળી છે, પણ ભાવ વધારે છે, તમારે લેવી છે તો હું ઘરેથી લઈને આવું. અને તે ગ્રાહક કહે છે, હા. અને ધનીરામને ભાવ પૂછે છે. ધનીરામ કહે, 100 રૂપિયા કિલો છે. અને ધનીરામ ગ્રાહકને કહે છે, લેવી છે? પછી ગ્રાહક કહે, હા, મારે લેવી છે, તમે લઈને આવો. અને પછી ઘરે જઈને ખુશ થઈને તેની પત્નીને કહે છે, ઓરડો ખોલ. અને ઓરડો ખોલી અને જોયું તો તેમાં દુર્ગંધ આવતી હતી એટલે તેને જોયું. અને કોટડો ખોલીને જોયું તો બધી જ ડુંગળી સડી ગઈ હતી અને તે રડવા લાગ્યા. બંને રડતા હતા ત્યાં જ બહાર મોહન આવ્યો અને તે મોહન ધનીરામને બૂમ પાડે છે, ધનીરામ, ઓ ધનીરામ. પછી ધનીરામ બહાર આવીને પૂછે છે, શું થયું?
પછી ધનીરામ કહે કે મોહન કહે કે ડુંગળી વેચવા આવવું છે. પછી ધનીરામ કહે ના મારે નથી આવવું. અને પછી મોહન બજારમાં ચાલી ગયો અને ધનીરામ પાછો ઓરડામાં જઈને રડવા લાગ્યો અને કહે છે હું આવું કદી નહીં કરું.